તો 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માતા હીરાબાના આશીર્વાદ લીધા। આજે સવારે 9 વાગ્યાના અરસામાં પીએમ મોદી રાયસણ ખાતેના પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે રહેતા માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા। મસમોટા કાફલા સાથે જોવા મળતા પીએમ મોદી માતાને મળવા ફરી એક વખત સામાન્ય માણસની જેમ એક કારમાં ગયા હતા અને અંદાજે અડધો કલાકથી વધુ સમય માતા અને પરિવારજનો સાથે વિતાવ્યો। માતા હીરાબાની તબિયતની પૂછા પણ તેમણે કરી હતી। आज मामले विगते बात करिए हमारा संवाददाता मल्हार साथे। मल्हार, वडाप्रधाने माता साथे मुलाकात करी छे, अर्धो कलाक जेटलो समय आ मुलाकाते लीधो छे। मुलाकात अंगे शुं विगतो अने हाल वडाप्रधान शुं देशना वडाप्रधान नरेंद्र मोदी 2 દિવસથી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમનો આજે પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે એટલે કે સીધી રીતે જોઈએ તો તેઓ ગાંધીનગરથી હવે તેમનો જે આગળનો જે કાર્યક્રમ સેલવાસર સુરતમાં ત્યાં આગળ જઈ રહ્યા છે તે પૂર્વે તેઓએ રાજભવનથી નીકળીને ગાંધીનગર સ્થિત રાયસણ પાસે તેમની માતાનું જે નિવાસ સ્થાન છે ગુરુદાસ ડુંગરમાં જ્યાં આગળ નરેન્દ્રભાઈના નાના ભાઈ પંકજ મોદી રહે છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા હતા, માતા સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ માતાના ખબર અંતર પૂછ્યા હતા। અડધો કલાક સુધી તેઓ માતા સાથે વાર્તાલાપ કર્યો હતો। જો કે વિવેક ભૂતકાળમાં પણ જોઈએ નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતનો પ્રવાસ કરતા હતા ત્યારે ચોક્કસપણે સમય કાઢીને માતા પાસે પહોંચી જતા હતા અને માતાને મળતા હતા, તેમને આશીર્વાદ દેતા હતા। આજે પણ કંઈક આવી જ ઘટના જોવા મળી કે જેઓ માતાને પહોંચ્યા હતા, ખબર અંતર પૂછ્યા હતા, તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી। પરંતુ સૌથી મહત્વનું છે કે જ્યારે પણ મોદી તેમની માતાને મળવા જતા હોય ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે એટલે કે માનો દીકરો જ્યારે તેમને મળવા આવતો હોય એ પ્રકારે તેઓ જતા હોય છે। કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલનું તેઓ પાલન નથી કરતા, તે માત્ર પ્રોટોકોલ તોડીને સીધા માતાના ઘરે પહોંચી જતા હોય તેવા ચિત્રો જોવા મળતા હોય છે। जी धन्यवाद मल्हार विगतो आपवा बदल। तो બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક દ્રશ્યમાં વડાપ્રધાન પોતાની કારમાં માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા તે સમયના દ્રશ્યો અને अन्य દ્રશ્યો અગાઉની સ્મૃતિ કે જ્યારે વડાપ્રધાને પોતાની માતાના આશીર્વાદ લઈ તેમની સાથે બેસીને ચર્ચા કરી હતી। જે રીતે દરેક માતા પુત્રના સંબંધમાં જે મમતા અને પ્રેમ દ્રશ્યમાન થતો હોય છે તેવો જ સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેની માતા સાથે છે અને આ મુલાકાતો તેમનો બોલતો પુરાવો છે।